હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે દક્ષ. તો આજે આપણે લોકો બનાવવાના છે વઘારેલી ખીચડી. ખીચડી બનાવવા માટે 1 વાટકી મગની દાળ, 1 વાટકી ચોખા, થોડાક સિંગદાણા, આપણા રૂટીનના મસાલા, 1 સમારેલું ટામેટું અને આપણે જે સવારે થોડાક ભાત વધ્યા હતા એ બી આપણે આની અંદર નાખી દઈશું. દાળ અને ચોખાને મેં અડધો કલાક ગરમ પાણીમાં પલાળીને ધોઈ દીધા છે. ખીચડી બનાવવા માટે કુકરની અંદર 2 ચમચા તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય પછી આપણે આની અંદર 1 ચમચી રાઈ નાખીશું. રાઈ તતળે પછી આપણે આની અંદર થોડી હિંગ નાખી દઈશું. હવે આપણે આમાં થોડાક સિંગદાણા નાખીશું. સિંગદાણા ક્રિસ્પી થાય પછી આપણે આની અંદર સમારેલું ટામેટું નાખી દઈશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. ટામેટું સતળાઈ ગયું છે. હવે આપણે આની અંદર થોડાક મસાલા નાખીશું. 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચાં, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણ મીઠું નાખી દઈશું આપણે. તો ચલો ભાઈ, આપણે આને એકદમ મસ્ત રીતે હલાવી દેવાનું છે. જો કેવો મસ્ત કલર આવી ગયો છે. આમાં એવું છે કે ખીચડીમાં કોઈ જ માથાકૂટ કરવાની જરૂર નથી. કોઈ ઘરે બી ના હોય તો તમે મારી રેસીપી જોઈને બનાવી શકો છો. આપણે આની અંદર 3 ગ્લાસ પાણી નાખીશું. પછી હવે આપણે પાણીને ઉકળવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે પાણી ઉકળી ગયું છે. હવે આપણે આની અંદર દાળ ચોખા નાખી દઈશું. શું તમારા ઘરમાં ખીચડી બને છે? ના ભાવે તો મારી સ્ટાઇલથી બનાવજો, લોકો આંગળા ચાટીને ખાઈ જશે. તો ચલો હવે આપણે આને ઉકાળવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે પાણી ઉકળી ગયું છે. આ જે ભાત છે તો આપણે આને વધારે કૂક નથી કરવાના, કેમ કે ઓલરેડી કૂક કરેલા. તો આપણે આમાં એડ કરી દઈશું. આની અંદર આપણે 2 ચમચી દેશી ઘી નાખી દઈશું. પછી આપણે આને બરોબર હલાવી દઈશું. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. પછી હવે આપણે આની અંદર 3 સીટીઓ વગાડવાની છે. ત્રણ સીટી વાગી ગઈ છે. હવે ગેસ બંધ કરીને કુકરને ઠંડુ કરવા મૂકી દઈશું. આપણે કુકરની હવા બધી કાઢીને ચેક કરી લેવાનું, ને તો આપણે ગરમ કુકર કરી લઈશું તો આપણે દાજી બી શકીએ છીએ. હવે આપણે કુકરને ધીમે રહીને ખોલી દેવાનું છે. દાજો કેટલો મસ્ત કલર છે. આહા! તો ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. આપણે આને એકદમ સરસ રીતે હલાવી દઈશું. ચલો, આપણી ખીચડી એકદમ મસ્ત રીતના રેડી થઈ ગઈ છે. આ એકદમ ઓછા સમયમાં થઈ ગઈ છે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચલો હવે આપણે આને પ્લેટની અંદર સર્વ કરીશું. જરૂરથી ઘરે બનાવજો. તમને મારી ખીચડીની રેસીપી કેવી લાગે જરૂરથી કોમેન્ટમાં લખજો. તો હવે આપણે આને દહીં અને પાપડની સાથે સર્વ કરીશું. તો હવે આપણે આને થોડુંક ટેસ્ટ કરી લઈએ. એકદમ મસ્ત લાગે છે. આહા! ચલો બાય.